લોક સામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું મકવાણા કૃપા। તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર મહેસાણાથી। મહેસાણા તાલુકાના જોરગણમ ગામે જોરગણમ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવોત્સવની ઉજવણી કરવામાં આવી, તેમાં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું। જોરગણમ સરપંચ ગીતાબેન રોહિતભાઈ પ્રજાપતિ, એન.પી. પટેલ સાહેબ, અંબાલાલ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ તથા શાળાના સર્વે શિક્ષકો વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર, મહેસાણા। અને આ અષાઢી બીજના પવિત્ર દિવસે અમારી જોરગણમ પ્રાથમિક શાળાની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, એમાં અમારા બાજુમાં જે ધનપુરા અને જલાપુરા અને અમારી જોરગણમ પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓએ બાલવાટિકાની અંદર, ધોરણ 1ની અંદર અને આંગણવાડીની અંદર પ્રવેશ મેળવ્યો છે, તેવા વિદ્યાર્થીઓને આપણા જિલ્લાના મહેસૂલ વિભાગના નાયબ વિડીઓ બેનશ્રી દ્વારા સરસ મજાનું એમને પ્રવેશ આપવામાં આવ્યો। અને આ કાર્યક્રમની અંદર અમારા જોરગણમ ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ, વાલીઓ તથા ધનપુરાના ગ્રામજનો, ધનપુરાના પ્રાથમિક શાળાના બાળકો, જલાપુરાના પ્રાથમિક શાળાના બાળકો અને ત્યાંથી અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। અમને બધાને અને અહીં ઉપસ્થિત અમારા જે CRC કોઓર્ડિનેટર સાહેબ શ્રી અશ્વિનભાઈ ચૌધરી સાહેબ પણ ઉપસ્થિત હતા અને બહુ જ મજા આવી અને ગામના આગેવાનોએ આનંદ અને ઉત્સાહથી આ બાળકોને પ્રવેશ અપાવ્યો છે। એમના અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને એવા આશીર્વચન પણ આપ્યા છે। અસ્તુ પ્રસ્તુત કરીએ કે આજે અને કાલે 3-4 વર્ષે જ્યારે ફરી પ્રવેશોત્સવ આવે ત્યારે 20 બાળકીઓ હોય, 10 દીકરાઓ હોય, 20 દીકરીઓ અને 20 દીકરાઓ। પેટી રીતે અમે બચાવીએ તો છીએ કારણ કે કાયદાનું નિયંત્રણ છે, તો ક્યાંક સમાજમાં જાગૃતિ છે, પણ હજી પણ